મારા બધા દર્શકોને મારા નમસ્કાર. રાહુલ ગાંધી આજે એક દિવસ માટે વડોદરા આવ્યા. આદિવાસીના હક માટે લડતા એનજીઓના સભ્યોને મળ્યા, આદિવાસીઓના હકની વાત કરી. અને નવાઈની વાત એ છે કે એક વર્ષની અંદર રાહુલ ગાંધી આ લગભગ 6ઠ્ઠી કે 7મી વખત એ ગુજરાત આવ્યા છે. સવાલ એ છે કે કોંગ્રેસનો હવેનો જે ગોલ છે, ટાર્ગેટ છે, એ આદિવાસી બેલ્ટ છે. ઉમરગામથી અંબાજીથી લઈ ઉમરગામ સુધી જે આખો ટ્રાઇબલ બેલ્ટ છે એને ફરી સર કરવાનો પ્રયાસ છે ને એની માટે પ્લાન ઘડાઈ ચૂક્યો છે. આ પ્લાન ઉપર વાત કરવાની છે. કોંગ્રેસ શું ફરી બેઠી થઈ શકે? ચેલેન્જ કોની માટે છે? આમ આદમી પાર્ટી માટે, ભારતીય જનતા પાર્ટી માટે? અને શું આવનારા 2027માં કોંગ્રેસ આવું કરીને પોતાનું પરિણામ બદલી શકે છે કે કેમ, એ દેશી ભાષામાં સમજવાનો પ્રયાસ કરવાનો છે. એ પહેલાં આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. કોંગ્રેસ હવે સતત એક્ટિવ થઈ રહી છે. એની પાછળનું કારણ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ લગભગ વિધાનસભા પહેલાંનો એસિડ ટેસ્ટ મનાય છે, એટલે કે એમાં રાજકીય પક્ષોનું પાણી મપાય છે અને એમાંથી આકલન નીકળે છે કે વિધાનસભામાં પરિણામ કેવું હોઈ શકે છે. જો કે સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાને કોઈ સીધી રીતે નિસ્બત નથી, પરંતુ તેમ છતાં આવી વાતો દર વખતે થાય છે. હવે કોંગ્રેસે પરિવર્તન યાત્રાઓ કાઢી, જન આક્રોશ યાત્રાઓ કાઢી અને હવે રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતમાં આવ્યા અને એમણે આવીને આદિવાસીઓના હકની વાત કરી. જો કે એ વાત અલગ છે કે રાહુલ ગાંધીને સ્ક્રિપ્ટમાં ફરી અદાણી અંબાણીની વાતો પણ જોવા મળી અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વાતો પણ જોવા મળી. જે વાત આદિવાસીઓના હકથી શરૂ થઈ હતી એ વાત આગળ જતાં ઘણા બધા મુદ્દાઓ પર ડાયવર્ટ થઈ. ખેર, પરંતુ સવાલ એ છે કે કોંગ્રેસ આવું કરી શા માટે રહી છે? શું કોંગ્રેસ માટે આ સહેલું છે? શું કોંગ્રેસ આ કરવા એટલા માટે ઈચ્છે છે કારણ કે કોંગ્રેસની જ આ કોર વોટ બેંક રહી છે? તો એનો જવાબ છે હા. કારણ કે ટ્રાઇબલ બેલ્ટમાં અત્યારના ભલે ભારતીય જનતા પાર્ટીના વધારે પડતા ધારાસભ્ય જોવા મળતા હોય અને ક્યાંક આમ આદમી પાર્ટીની હાજરી પણ જોવા મળતી હોય, પરંતુ આ એ કોંગ્રેસ પાર્ટી છે જેમણે આ રાજ્યને પહેલા આદિવાસી મુખ્યમંત્રી આપ્યા અમરસિંહ ચૌધરીના રૂપમાં. હવે એ જ કોંગ્રેસ ફરી આદિવાસીઓને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે. આમ જુઓ તો આ કોંગ્રેસની મોટી નિષ્ફળતા છે, કારણ કે આજના જમાનામાં જ્યારે જ્ઞાતિ જાતિના વાડાઓ માપીને મંત્રી અને મુખ્યમંત્રી બનાવવાની કોશિશ ને પ્રયત્ન ચાલતા હોય, એવામાં એ કોંગ્રેસ હતી જેમણે અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવ્યા. એક આદિવાસી સમાજમાંથી આવતા નેતાને મુખ્યમંત્રી બનાવી અને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે કોંગ્રેસ માટે બધા સમાન છે, અથવા તો જે લાયક છે એ મુખ્યમંત્રીની ગાદી સુધી પહોંચે. પરંતુ એ કોંગ્રેસની દિવસો જતા ગયા એમ સ્થિતિ કથળતી રહી અને સ્થિતિ બદથી બદતર સુધી પહોંચી ગઈ. 2017માં કોંગ્રેસે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો અને લગભગ સારું પ્રદર્શન કર્યું અને ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવામાં તકલીફ પણ પડી. પરંતુ 2022માં જ્યારે લોકોની અપેક્ષા હતી કે 17નું પરિણામ હવે 22માં એ કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડશે, ત્યાં લગભગ વ્હાઇટ વોશ સમાન કોંગ્રેસની સ્થિતિ થઈ ગઈ. હવે એ આદિવાસી પ્રભાવિત બેઠકો પર નજર કરીએ તો ખબર પડે કે કેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના બેગમાંથી, એના ખિસ્સામાંથી આંચકી લીધી. એવી 15 બેઠકો, કદાચ 10થી 12 બેઠકો હશે જ્યાં 2017માં કોંગ્રેસના ધારાસભ્યો હતા. 2022 આવતા ત્યાં સુપડા સાફ થઈ ગયા. સ્થિતિ એ થઈ ગઈ કે આમ આદમી પાર્ટી કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસ કરતાં પણ સારું પ્રદર્શન કરીને બેસી ગઈ. એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતા તો જીત્યા, પરંતુ બીજા નંબર પર આમ આદમી પાર્ટી આવી ગઈ. લોકોએ અંતે આકલન કાઢ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી ફાવી ગઈ. એવા કેટલાય આદિવાસી બેલ્ટની બેઠકો પરના ઉદાહરણ લોકોએ સામે આપ્યા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વોટ્સ ભેગા કરો તો ભારતીય જનતા પાર્ટી આસાનીથી ત્યાં હારી જાય. પરંતુ પરિણામ 2022માં ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યું. રેકોર્ડ બ્રેકિંગ પરિણામ આવ્યું અને એમાં સૌથી મોટો હાથ અથવા તો સૌથી મોટું અપસેટ કોંગ્રેસ માટે હતું એ ટ્રાઇબલ બેલ્ટ હતો. કારણ કે કોંગ્રેસને હંમેશાથી અપેક્ષા રહી છે કે ટ્રાઇબલ બેલ્ટમાં હંમેશા લોકો કોંગ્રેસ તરફી રહે છે અને એ વાતને 2022માં જનતાએ નકારી દીધી અને ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીને ઓપ્શન તરીકે પસંદ કરવા માંડ્યા. હવે એ જ કોંગ્રેસ લગભગ 4 વર્ષ બાદ વિધાનસભા
ચૂંટણી આવતા વર્ષે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગણતરીના દિવસોમાં જાહેરાત છે એ પહેલાના 6 મહિનાથી આદિવાસી બેલ્ટમાં સતત પ્રયત્નશીલ છે, સતત એક્ટિવ છે. અને આ એ જ કોંગ્રેસ છે જેમણે ભૂતકાળમાં ટ્રાઇબલ બેલ્ટમાં અનેક કમાલ કર્યા છે અને અત્યારના કોંગ્રેસનું નામો નિશાન નથી, ત્યાં ફરી ઝંડો ગાળવા માટે, પોતાના પક્ષનો ઝંડો ગાળવા માટે પ્રયાસ કરી રહ્યા છે. એની માટે જવાબદારી જિગ્નેશ મેવાણીને આપવામાં આવી, તુષાર ચૌધરી જેવા નેતાને આપવામાં આવી અને સતત ત્યાં કામ થઈ રહ્યું છે. તેવામાં રાહુલ ગાંધીનું અહીંયા આવવું, ટ્રાઇબલ બેલ્ટને અને આદિવાસીઓના હકની વાતો કરવી એ સ્વાભાવિક રીતે કોંગ્રેસને ટ્રાઇબલ બેલ્ટમાં થોડી મજબૂતી આપશે. પરંતુ સવાલ એ છે કે શું લોકો ફરી કોંગ્રેસ પર વિશ્વાસ કરશે? સવાલ એ છે કે શું કોંગ્રેસ એ કમાલ કરવા માટે હવે સક્ષમ છે અથવા તો એ નેટવર્ક કોંગ્રેસ પાસે રહ્યું છે જે ભૂતકાળમાં કોંગ્રેસ પાસે જ હતું? આમ આદમી પાર્ટી જે રીતના એક્ટિવ થઈ રહી છે એ કોંગ્રેસ માટે સૌથી મોટી ચેલેન્જ છે. આમ તો કોંગ્રેસની લડાઈ હંમેશા ભારતીય જનતા પાર્ટી સામે રહી છે અને આમ આદમી પાર્ટી પણ હવામાં બંદૂક ફોડી ભલે ફાંકા મારતું હોય કે અમારી લડાઈ કોંગ્રેસ સાથે નહીં ભાજપ સાથે છે, પરંતુ ગ્રાઉન્ડ પરની રિયાલિટી એ છે કે આમ આદમી પાર્ટીની પહેલી લડાઈ કોંગ્રેસ સાથે છે અને કોંગ્રેસની પહેલી લડાઈ આમ આદમી પાર્ટી સાથે છે. અને એવામાં પણ જ્યારે ટ્રાઇબલ બેલ્ટની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અંદરોઅંદર બાખડશે અને ફાયદો લઈ જશે ભારતીય જનતા પાર્ટી, જે 2022માં થયું. પરંતુ હવે એવો પ્લાન ઘડાઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીને સાઇડલાઇન કરી કોંગ્રેસ આગળ વધી જાય અને સત્તા સુધી પહોંચી જાય અથવા તો એ બેઠક જીતી જાય. એની માટે સિનિયર નેતાઓ કોંગ્રેસના જે ગુજરાતના છે એમને જવાબદારી સોંપી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ખૂણામાં એ લોકો કાર્યક્રમો કરી રહ્યા છે, લોકોને જોડી રહ્યા છે, લોકોને કન્વિન્સ કરી રહ્યા છે અને વિશ્વાસ અપાવી રહ્યા છે કે એ જ કોંગ્રેસ છે જે વર્ષો સુધી તમારી સાથે રહી, તમે જેના પર વિશ્વાસ મૂક્યો એ જ કોંગ્રેસ છે. કોંગ્રેસ જો ટ્રાઇબલ બેલ્ટમાં કમાલ કરી બતાવે તો એની અસર સમગ્ર ગુજરાતમાં થવાની એ વાત નક્કી છે, કારણ કે ફરી એક વિશ્વાસનો એક કિરણ જાગશે કોંગ્રેસ માટે કે નાના કોંગ્રેસ કરી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી શું એવું થવા દેશે? એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીએ ટ્રાઇબલ બેલ્ટમાં જ્યારથી ઘૂસ મારી છે ત્યારથી સંગઠન શક્તિ એટલી મજબૂત કરી દીધી છે, એટલી પાવરફુલ કરી છે કે એની સામે ટકવું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે થોડું મુશ્કેલ સાબિત થઈ શકે છે. એકમાત્ર આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના દમ પર આખા ટ્રાઇબલ બેલ્ટની વાત કરી શકે નહીં, એ વાત આમ આદમી પાર્ટી પણ જાણે છે. ચૈતર વસાવા ત્યાં જીતે છે એની પાછળનું કારણ ચૈતર વસાવાનું ફેસ વેલ્યુ છે, એટલે કે ચૈતર વસાવા ખુદ છે, ન કે આમ આદમી પાર્ટી. અને આમ આદમી પાર્ટી પણ સારી રીતે જાણે છે, એટલા માટે જ કેજરીવાલને 2024 પહેલાં, લોકસભા ઇલેક્શન પહેલાં ત્યાં આવવું પડ્યું અને ચૈતર વસાવા જેલમાં હોવા છતાં ચૈતર વસાવા ચૂંટણી લડશે એવી જાહેરાત પણ કરવી પડી. ખેર એ વાત અલગ છે કે ચૈતર વસાવાની મનસુખ વસાવા સામે હાર થઈ, પરંતુ ચૈતર વસાવા ખુદમાં એક એવા નેતા છે જેણે પક્ષના બેનરની જરૂર નથી. કદાચ પક્ષનું બેનર મદદ કરે તો ઠીક, ન કરે તો પણ ચૈતર વસાવાએ પોતાનો દમ સાબિત કરવા માટે સક્ષમ છે. એવામાં આમ આદમી પાર્ટીને ક્રોસઓવર કરવા માટે, એવામાં આમ આદમી પાર્ટીને ટેક ઓવર કરવા માટે કોંગ્રેસ ત્યાં હાથ પગ ચલાવી રહી છે. હવે એ વાત તો સર્વગ્રાહી છે કે રાહુલ ગાંધી આવે તો અસર પડે, પરંતુ રાહુલ ગાંધી આવે તો જીત, પરિણામ તો ફરવાનું નથી અથવા તો પરિણામ જીતમાં જ પરિવર્તિત થઈ જાય એવું જરૂરી નથી. ગ્રાઉન્ડ પર કામ કરવું પડશે અને એ ગ્રાઉન્ડ પર કામ કરવું પડશે જ્યાં લગભગ ટ્રાઇબલ બેલ્ટની બધી જ સીટો એ ભારતીય જનતા પાર્ટી પાસે હોય. એવા સમયમાં કોંગ્રેસની આ સ્ટ્રેટર્જી અથવા તો કોંગ્રેસની આ નીતિ કે પહેલાં ફોકસ ટ્રાઇબલ બેલ્ટ પર કરીએ અને સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં પણ આપણે આપણું ફોકસ વધારીએ તો કદાચ શક્ય છે કે આપણે ટફ ફાઇટ આપી શકીએ. એક વાત એ નિર્વિવાદિત છે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ હવે બેઠી થવા માટે ઘણું જોર લગાવવું પડશે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે ઘણા નિજી સિનિયર નેતાઓ છે, પરંતુ તેમ છતાં કોંગ્રેસ માત્ર સૌરાષ્ટ્રમાં એક બેઠક સાચવી શકી છે. બાકી જે એક બે હતી એ તો હવે ભારતીય જનતા પાર્ટીમાં જતા પણ રહ્યા અને મંત્રી પણ બની ગયા. હવે એ કહેવા માટે ધારાસભ્ય વિમલ ચુડાસમા છે જે પોતાના વિસ્તારને સાચવીને બેઠા છે. બાકી નેતાઓ તો અમરેલી, રાજકોટમાં સિનિયર નેતાઓ કોંગ્રેસ પાસે ઘણા બધા છે, પરંતુ બેઠા થવા માટે સ્ટ્રેટર્જી કોઈ છે કે કેમ એની આજ સુધી કોઈને ભનક પણ આવી નથી. એનો સીધો મતલબ એ છે કે કોંગ્રેસ હવે ઉત્તર ગુજરાત અને ટ્રાઇબલ બેલ્ટમાં ખાસ ધ્યાન આપી રહી છે. એનું આ સૌથી મોટું એક્ઝામ્પલ છે. રાહુલ ગાંધીના આવવાથી સ્વાભાવિક રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એ જોમ જાગશે, ઉત્સાહ જાગશે, પરંતુ એ ઉત્સાહ ક્યાં સુધી ટકી રહેશે એ સૌથી મોટો સવાલ છે, કારણ કે કોંગ્રેસનો સૌથી મોટો દુશ્મન કોંગ્રેસની અંદરની નાની મોટી ખટરાગો છે. કેટલાક નેતાઓ ગ્રુપિઝમમાં માને છે, કેટલાક નેતાઓના ફેવરિટ નેતાઓ હોય છે અને કેટલાકના ફેવરિટ પ્રવક્તાઓ પણ હોય છે.
આ બધી અંદરખાનીની લડાઈમાં આખરે ગોલ ભૂલાઈ જાય છે, જેની માટે રાહુલ ગાંધી સતત 6-7 વખત વર્ષમાં ધક્કા ખાય છે, પરંતુ આખરે પરિણામ તો એ જ આવે છે જેની અપેક્ષા કેટલાક કાર્યકર્તા નેતાઓને હોય જ છે. હવે જોવાનું એ રહ્યું કે રાહુલ ગાંધીના આવ્યા બાદ કાર્યક્રમો આદિવાસી વિસ્તારમાં કેટલા થાય છે, કારણ કે 4-5 સભાઓ કરી અને તીખા તેવરમાં ભાષણ આપીને ટ્રાઇબલ બેલ્ટમાં કે કોઈ પણ વિસ્તારમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા એટલી સહેલી બાબત નથી. અને એટલા માટે જ આજે પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પાવરના વખાણ ખુદ કેટલાક કોંગ્રેસના નેતા ભૂતકાળમાં કરતા સંભળાયા છે. હવે અપેક્ષા એ છે કે આમ આદમી પાર્ટી સામેની આ ટક્કર કે ભાજપ સામેની આ ટક્કરમાં કોંગ્રેસ કઈ નવી સ્ટ્રેટેજીથી મેદાને ઉતરે છે. મારી વાત હું કદાચ ઝડપી બોલ્યો તો મગજમાં ન ઉતર્યું હોય તો એક લાઇનમાં સમજી લો કે કોંગ્રેસ પ્રયાસ ગમે એટલા કરે, પરંતુ જ્યાં સુધી મેદાનમાં ઉતરીને મતદારોને સાબિત નહીં કરે ત્યાં સુધી કોંગ્રેસ પ્રત્યેનો જૂનો પ્રેમ મતદારોમાં જાગશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. પરંતુ આ બધા જ કાર્યક્રમો, દિલ્હીમાં થયેલી બેઠકો, રાહુલ ગાંધીનું આવવું, આ બધી જ બેઠકો એ વાતની સાબિતી આપે છે કે કોંગ્રેસ હવે સુપર એક્ટિવ થઈ ગઈ છે. કોંગ્રેસ હવે કાર્યક્રમો જે નક્કી કરવામાં આવ્યા છે, જે પેપર પર નોંધવામાં આવ્યા છે એ પ્રમાણે આગળ વધી રહી છે. અને નવા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા બન્યા બાદ કોંગ્રેસમાં જાણે એક નવો જ જોમ પુરાઈ ગયો છે. અને એ જોમને આગળ ધપાવવા માટે જાણે રાહુલ ગાંધી વડોદરા આવ્યા. અને હવે જોવાનું એ છે કે કોંગ્રેસ આ જે રાહુલ ગાંધીએ ધક્કો માર્યો છે, જોમ ભર્યો છે, એને કેટલે આગળ સુધી ખેંચી શકે છે. આ બધા જ પ્રયાસો એ તરફ પણ ઇશારો કરે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ એટલી જ ગંભીર છે જેટલી ગંભીર 2022ની ચૂંટણીમાં હતી. પરંતુ ફરક એટલો છે કે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને અણધાર્યું નકારાત્મક પરિણામ મળ્યું, અને 2026માં હવે જોવાનું એ છે કે કોંગ્રેસની ધારણા શું છે, મહેનત પ્રમાણેનું પરિણામ કોંગ્રેસને જનતા આપે છે કે કેમ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર લખજો. બાકી કોંગ્રેસના અથવા તો રાજકીય અપડેટ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અપડેટ અને એનું વિશ્લેષણ અમને આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. જય જય ગરવી ગુજરાત.